ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર, ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના અધ્યક્ષસ્થાપક, નવી વિદ્યાલયના અધ્યક્ષસ્થાપક આદરણીય મગનભાઈ સોલંકી સાહેબ દ્વારા જન સેવા એ જ પ્રભુ સેવા, માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી હતી, જે અનુસંધાને હાલમાં પણ નવી વિદ્યાલયના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી રહેલી છે. જે અનુસંધાને આજે નવી વિદ્યાલયમાં 318મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાઈ રહ્યો છે, જે સંકરાઈ હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી દર મહિનાના પહેલા રવિવારે આયોજિત થાય છે, જેમાં અત્યાર સુધીમાં 17,000થી વધારે મોતિયાના દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે.